બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. એલસીબી પોલીસે સોના ચાંદીના દાગીના સહિત ₹4,58,200નો તમામ મુદ્દામાલ કબજે કર્યો. ગત તારીખ 27/1/2026ના બોટાદ શહેરમાં ઢાકણિયા રોડ તુલસીબેનની બાજુમાં મારુતિનગર 2માં રહેણાંકી મકાનમાં કોઈ અજાણ્યો ચોર ઇસમે ઘરની દિવાલ ટપીને ઘરમાં પ્રવેશ કરી ઘરના દરવાજાનો નકુચો કાપી ઘરની અંદર રાખેલ લાકડાની તિજોરીનો લોક તોડી તિજોરીના ખાનામાં રાખેલ સોના ચાંદીના દાગીનાની ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો અજાણ્યા ઇસમ વિરુદ્ધ નોંધાયેલો હતો. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા ગુનો ડિટેક્ટ કરી આરોપીને પકડી તમામ મુદ્દામાલ રિકવર કરવા સૂચના કરવામાં આવેલ. જે અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ ધર્મેન્દ્ર શર્મા દ્વારા જરૂરી સૂચના આપવામાં આવેલ. જેને લઈ બોટાદ એલસીબીના પીઆઈ એજી સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ એસબી સોલંકી તથા એએસઆઈ ભગીરથસિંહ લીંબોલા તેમજ પરાક્રમસિંહ ઝાલા, બળદેવસિંહ લીંબોલા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રસિકભાઈ ગળથરાએ મળેલ સંયુક્ત બાતમીના આધારે બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. અર્જુનભાઈ ઉર્ફે કાળુ ઉર્ફે મુનો વિરમગામ ચીભડિયા રહે બોટાદ વાળાને ઝડપી લઈ તેના રહેણાંક કે સોનાનો પાટી પારો નંગ ₹1,2,95,000, સોનાની હાથમાં પહેરવાની સોનાની વીંટી નંગ 2 ₹65,000, ચાંદીના પગમાં પહેરવાની ચાંદી છડા જોડે 1 નંગ ₹52,000, ચાંદીની લકી નંગ 2 ₹45,000, ચાંદીની નહોર નંગ 1 ₹12,000 મળી કુલ કિંમત ₹4,58,200નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ એલસીબી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ તમામ મુદ્દામાલ રિકવર કરતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે.